સાયલા નજીક બે બાઇક સામસામે અથડાતા 23 વર્ષીય યુવાનનું મોત. પોલીસ કાર્યવાહી સામે લોકોમાં રોષ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં ચાંદ્રેલિયા બોર્ડ નજીક બે બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 23 વર્ષીય યુવાનનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ નળખંભા ગામના જયેશભાઈ હરજીભાઈ પનારા તરીકે થઈ છે. અકસ્માત બાદ પોલીસ કાર્યવાહી અને પોસ્ટમોર્ટમમાં વિલંબ થતાં મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનોએ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો. આશરે 12 કલાક સુધી પોસ્ટમોર્ટમ ન થતાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા હતા. રિપોર્ટર જયસિંહભાઈ સારોલા, સાયલા. પ્રશ્ન એવો હતો કે કાલે અમારા નળખંભા ગામનો 23 વર્ષનો યુવાન 11 વાગ્યે આપણે ચાંદ્રેલિયા પાસે એક્સિડન્ટનો બનાવ બનેલો. હવે અત્યારે આપણે 12 કલાક જેવી થવા આવી છે. આરોગ્ય તરફથી અને પોલીસ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી. અને આ લોકો જો બધા લોકો હેરાન થાય છે. હવે ઘરવાળા પરિવાર લોકો હેરાન થાય છે અને આવા બધા પ્રશ્ન થાય છે. અને આખું ગામ ઘરે બેઠું છે, બરોબર. એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારો પુત્ર આવશે. એટલે આવી રીતનો બનાવ છે. અને જે ખાસ કરીને જે બાઇકવાળા છે, રાઇડરો, જે ખાસ કરીને 7-8 એવા 7-8 જેવા એવા તત્વો લોકો છે. અને ચોટીલા તરફ અને આ વગડિયા તરફ અવારનવાર એ લોકો હેરાફેરી કરતા હોય છે. અને આવી રીતના આ લોકો અમારે જયેશભાઈ પનારા ને ખોટી રીતને સામે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામેલ છે. અને કાલ રાતુના અમે 11 વાગ્યાના થાન પોલીસ સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન વાળાને બોલાયા હતા. ત્યાર પછીના એ લોકો કોઈ જવાબ આપતા નથી. અત્યારે 10:30-11 થવા આવ્યા છે પણ હજી લોકો કોઈ જવાબ આપ્યો નથી. અત્યારે એવું કહેવામાં આવે છે કે હવે મેં બધી જે પબ્લિક ભેગું કર્યું છે ત્યારે એવું કહે છે કે હવે અમે લોકો તમારા થાનવાળા તમારી મદદમાં આવી છીએ એમ. તો અત્યારે લગીને શું કરતા હતા? એટલે સુરેન્દ્રનગરમાં કોઈ તંત્ર કોઈ દારૂ જુગાર હોય ને તો એમને ફટ લઈને તાત્કાલિક આવી જાય છે. પણ આજે આ ભાઈનું એકદમ અવસાન થઈ ગયું હતું. એ લોકો કોઈ રાતુના કાલ 12 વાગ્યાના કોઈ ટાઈમ જવાબ નથી આપતા કોઈ. અને એમ કહે છે કે ઓલાની હદમાં જોઈએ, ઓલાની હદમાં જાય, આવું બધું કરે છે. આવા બધા નખરા કરે છે બધા. એટલે એસપી સાહેબને, ડીએસપી સાહેબને, જે કંઈ ચોટીલા ડીએસપી લાગતા હોય ને, અને સરકારી અધિકારીનો ત્યાં સરકારી હોસ્પિટલમાં કાલે એક બેન આવ્યા હતા. એ અમારા સમાજના હતા પણ એ બેનને કહી દીધો સોશિયલ મીડિયાના માધ્યમથી કે તમે આશીર્વાદ હોસ્પિટલમાં જે નોકરી કરો છો ને એ તમારું ત્યાં રાખજો. આ ભાઈ કોઈ દારૂ પીધેલો નહોતો. આજે મૃત્યુ પામેલો છે એ ભાઈને એવું કહેવામાં આવ્યું હતું કે દારૂ પીને આવ્યો હતો. એટલે નીતાબેન કરીને કહેતા હતા ને, શું નામ હતું? હા, એમનો ભાણો હતો સામેવાળો. એટલે આવી રીતે જે ગુના કરે છે એ લોકોને બચાવવાની કોશિશ કરે છે. એટલે થાન પોલીસને ફરજિયાત એમ કહેવી છે. એસપી સાહેબને એમ રજૂઆત કરવી છે કે અમે કાલ રાતના એસપી સાહેબને રાતે 12 વાગ્યે પણ ફોન કર્યા હતા. એસપી સાહેબે ફોન નથી. અત્યારે વાત થઈ કહે છે કે આવી છે. હજી લગી કોઈ આવ્યું નથી. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.